આઈન પડ્યા પાછો આઈન પહેલા તળાજા તાલુકાના શોભોડ ગામે જગ્નેશ્વર મહાદેવના મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા રાખેલી છે. ગુડ મોર્નિંગ બધાને, જય ભોળાનાથ. આજે તારીખ 1/11/2025ના રોજ જગ્નેશ્વર મહાદેવના મંદિરે આજે હવનનો પહેલો દિવસ છે અને બપોરે ગામ ધોવડો બંધ છે, રાતે ગામ ધોવડો બંધ છે. ગામ ધોવડામાં બંધ એટલે કે આખા ગામનાને ઘરે કોઈને રાંધવાનું નહીં અને બધાને ત્યાં જમવા જવાનું. તો મહાદેવના મંદિરે જઈએ છીએ. આખા દિવસમાં જે કંઈ પણ થશે એ વિડીયોમાં આગળ બતાવું તમને. રાતે બહુ વરસાદ આવેલો છે એટલે નદીમાં બહુ પાણી આવેલું છે. જમણવાર માટે બકાલું બધું આવી ગયેલું છે અને જમણવારની તૈયારી પણ ચાલી રહી છે. બપોરની પ્રસાદી લઈને આપણે આવી ગયા મંદિરે પાછા. અને તળાજીને તટે હું તમે સૌ બિરાજમાન છીએ ત્યાં તમામ કાર્યક્રમના આપણે લાભ લેવા છે. તમે બધા રાજી હો તો જમીને તરત જ હાડા હાથ થાય ને પહેલા અહીંયા પહોંચી જાજો તો આપણે કાર્યક્રમ કરજો, નહીતર હું મારા ઘરે જમીન ભૂલી જાય. આપણે મજા કરવી છે સાહેબ. આ 3 દિવસનો કાર્યક્રમ છે. આ 3 દિવસની અંદર રોજે રોજ કંઈક ને કંઈક આપણે પીરસવું છે, કંઈક ને કંઈક આપવું છે, જેથી કરીને ગામના વ્યક્તિઓ તો ઠીક છે પણ જે મહેમાનો આવ્યો હોય ને એ પણ કંઈક અહીંયાથી લઈને જાય એવા ભાવ સાથે આપણે કાર્યક્રમોને આજથી શરૂઆત કરવી છે. ત્યારે આવો આપણી વચ્ચે હા કોણ
આમ ટૂંકો લાગે વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. એટલે ભરત જીતુભાઈ પંકજભાઈ અને આપણે રવિભાઈ હાસો સેન લાગે એટલે જીતાભાઈ ઘડિયાળ દેખાડે લાગે દેખાડો. હા દેખાડી. જય શ્રી રામ ભરતભાઈ.